આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીશું પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026ના ઉદ્ઘાટન સમારોહને આવરી લેતો વિશેષ રેડિયો અહેવાલ. ગઈકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026ને ખુલ્લી જાહેર કરી હતી. આશ્રમથી અરીના સુધી, એટલે કે આશ્રમ ટુ અરીના. અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં 60થી વધુ દેશોના 400થી વધુ ખેલાડીઓ ઇતિહાસ રચવા માટે તૈયાર છે. અમદાવાદમાં 4 જૂનથી 8મી જૂન દરમિયાન પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026 WYC 2026 માટે 60થી વધુ દેશોના 400થી વધુ ખેલાડીઓ ઈકા એરેના ખાતે ઇતિહાસ રચશે. WYC 2026ની આ પ્રથમ આવૃત્તિમાં વિશ્વભરના ખેલાડીઓ, જેમાં USA, ઘાના, કેન્યા, મલેશિયા, શ્રીલંકા અને ઉઝબેકિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે. યજમાન ભારત 122 સભ્યોની ટીમ ઉતારશે, જેમાં ખેલાડીઓ 6 વય શ્રેણીમાં ભાગ લેશે. સબ જુનિયર પુરુષો અને મહિલાઓ 10થી 14 વર્ષની વય, જુનિયર પુરુષો અને મહિલાઓ 14થી 18 વર્ષની વય, સિનિયર 18થી 28 વર્ષની વય, સિનિયર A 28થી 35 વર્ષની વય જૂથ, સિનિયર બી 35થી 45 વર્ષની વય જૂથ અને સિનિયર સી 45થી 55 વર્ષની વય જૂથમાં. આ ખેલાડીઓ આગામી 5 દિવસમાં વ્યક્તિગત ઇવેન્ટ્સ, કલાત્મક ઇવેન્ટ્સ, પરંપરાગત ગ્રુપ ઇવેન્ટ્સમાં પોતાની કુશળતા દર્શાવશે. વધુમાં વૈશ્વિક સ્તરે પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, જે પારદર્શિતા, એકરૂપતા અને સુધારેલા નિર્ણાયક ધોરણોને સુનિશ્ચિત કરશે. આ ઇવેન્ટમાં 32 આંતરરાષ્ટ્રીય જજ અને 51 રાષ્ટ્રીય જજ પણ ભાગ લેશે, જે યોગને સ્પર્ધાત્મક રમત તરીકે ઝડપથી વધતી જતી વૈશ્વિક માન્યતા દર્શાવશે. આ ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશ બારોટ, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટ, વિશ્વ યોગાસન અને યોગાસન ભારતના સેક્રેટરી જનરલ ડોક્ટર જયદીપ આર્યા, યોગાસન ભારતના પ્રમુખ શ્રી ઉદિત શેઠ, મહિલા પતંજલિ યોગ સમિતિના ચીફ સેન્ટર કોઓર્ડિનેટર પૂજ્ય સાધ્વી દેવપ્રિયાજી, પતંજલિ નેશનલ કમિટીના ચીફ નેશનલ કોઓર્ડિનેટર શ્રી રાકેશ મિત્તલ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, એશિયન યોગાના પ્રમુખ અને કોમ્પિટિશન ડિરેક્ટર ડોક્ટર સંજય માલપાણી હાજર રહ્યા હતા. આ પ્રસંગે યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે Now world is facing the different problems, the war, disease, stress, anxiety, depression, distraction, and yoga is the only solution of all problems. तो आप सब यहाँ पर एक बहुत बड़े उत्सव के हिस्सा हैं. ये एक हिस्ट्री क्रिएट हो रही है. આ એક મોટો અવસર છે અને બધા વૈશ્વિક કાર્યોની શરૂઆત આમ તો ગુજરાતથી જ થાય છે. દેશનું આઝાદીનું આંદોલન હોય કે વર્તમાન ભારતનું નેતૃત્વ હોય કે સનાતનનો ગૌરવ વિશ્વભરમાં જે છાઈ રહ્યું છે એના પાછળ એક મહામાનવ પુરુષાર્થ હોય. મોદીજીનો પણ ઘણું ઘણું અભિનંદન છે, જેના પ્રયાસથી પુરુષાર્થથી આ યોગાસનનો વર્લ્ડ લેવલ ઉપર જે ગૌરવ મળ્યું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.
ઉદ્ઘાટન સભાને સંબોધતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યોગાસન ચેમ્પિયનશિપને ભારત અને વૈશ્વિક યોગ સમુદાય માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપની શરૂઆત ભારતમાં થઈ રહી છે. તેની પ્રથમ આવૃત્તિ જ 78 દેશો અને 500થી વધુ રમતવીરો એક સાથે આવ્યા છે. દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે તેમ श्री मनसुख मांडवियाए जनाव्યું હતું. वर्ल्ड योगासना के फर्स्ट एडिशन में दुनिया की 78 कंट्री प्रेजेंट है. 500 से एबव भाग लेने वाले प्रतिभागी उपस्थित हैं. एक गौरव की क्षण है. ये हमारी स्ट्रेंथ है, ये हमारा सामर्थ्य है, ये हमारा सॉफ्ट पावर है. और इसलिए ही जब 2014 में देश के प्रधानमंत्री यूनाइटेड नेशन की जनरल असेंबली में उन्होंने रिक्वेस्ट करा और वर्ल्ड योगासना दिन मनाने का प्रारंभ हुआ. वर्ल्ड योग दिन मनाने का प्रारंभ हुआ था. तब से आज तक नहीं केवल भारत में, हमारे तो स्वभाव में योग है, हमारी तो परंपरा में योग है, हमारी तो संस्कृति में योग है. लेकिन ये सत्य है ना, ये शाश्वत है ना. इसलिए सारी दुनिया ने उन्होंने 14 ही साल में केवल 12 ही ईयर्स 2014 से आज 2026 में सारी दुनिया में योग डे मनाया जा रहा है. और 2030 में यही अहमदाबाद में, गुजरात में, भारत में कॉमनवेल्थ गेम्स आयोजित होनी है. और उस वक्त योगासना को हमने शामिल करने के लिए निर्णय करा है. इतना ही नहीं, बजट 2036 में मोदी जी ने भारत में ओलंपिक्स आयोजित हो उसके लिए बीड करके रखा है और उनके लिए भारत प्रयास कर रहा है. उस वक्त हमारा योगासना ओलंपिक्स की स्पोर्ट्स बने, इस दिशा में हम प्रयासरत हैं. પ્રાસંગિક ઉદ્બોધનમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું, યોગ આરોગ્યના એક સબળ માધ્યમ તરીકે રોજિંદા જીવનનો પણ ભાગ બની ગયો છે. વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સનાતન ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે. શ્રી મોદી સાહેબના પ્રયાસોના લીધે 21મી જૂન વિશ્વભરમાં યોગ દિવસ તરીકે ઉજવાય છે. તેમણે તમામ દેશ, ધર્મ, નાત જાતના લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલીનું આહવાન કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈના પ્રયત્નોના લીધે યોગ પણ જન જન સુધી પહોંચ્યો છે. આજે યોગ વિશ્વમાં આરોગ્યના એક સબળ માધ્યમ તરીકે રોજિંદા જીવનનો પણ ભાગ બની ગયો છે. ઉદ્ઘાટન સમારંભમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંભળીએ તે કાર્યક્રમની એક ઝલક. आशानी किरणों बिखराए उमंग भी छलका है मन हड़बे थी गुनगुनाए हाय 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 रास रचीलो साज सजीलो शुभ घड़ी छे आवी आछा आछा टमटमाता शमणाओ छे आवी ओ लावी ओ लावी खुशियों संगे लावी हर खाए
આ ઉદ્ઘાટન સમારંભમાં અમદાવાદના યોગ ગુરુ શ્રી હરીશ શુક્લ પણ હાજર રહ્યા હતા. આકાશવાણીએ તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે सबसे पहले मैं प्रथम विश्व योग चैंपियनशिप के भव्य आयोजन के लिए आयोजकों को हार्दिक बधाई देता हूँ. यह केवल एक खेल प्रतियोगिता नहीं बल्कि भारत की प्राचीन योग परंपरा को वैश्विक मंच पर स्थापित करने की दिशा में एक ऐतिहासिक कदम है. अहमदाबाद में आयोजित इस विश्व स्तरीय आयोजन में विभिन्न देशों से आए सभी प्रतिभागियों को देखकर अत्यंत प्रसन्नता हो रही है. यह दर्शाता है कि योग अब केवल भारत तक सीमित नहीं रहा बल्कि पूरी दुनिया इसे अपने जीवन का हिस्सा बना रही है. योग केवल शरीर को स्वस्थ रखने का माध्यम नहीं है बल्कि यह मन, मस्तिष्क और आत्मा के संतुलन का विज्ञान है. आज की इस भागदौड़ भरी जीवन शैली में योग तनाव को कम करने, सकारात्मक ऊर्जा बढ़ाने और जीवन को अनुशासित बनाने का एक प्रभावी माध्यम बन चुका है. मुझे बेहद खुशी है कि अब युवा पीढ़ी भी योग को गंभीरता से अपना रही है और उसकी ओर आकर्षित हो रही है. प्रथम विश्व योग चैंपियनशिप का आयोजन निश्चित रूप से योग को खेल के रूप में नई पहचान देगा और आने वाले समय में यह विश्व स्तर पर और अधिक लोकप्रिय होगा. मैं सभी प्रतिभागियों को शुभकामना देता हूं और आशा करता हूं कि वे खेल भावना के साथ अपना उत्कृष्ट प्रदर्शन करेंगे. साथ ही मैं सभी देशवासियों को भी ये कहना चाहूंगा कि वे अपने दैनिक जीवन में योग को अपनाएं क्योंकि स्वस्थ शरीर और स्वस्थ मन ही एक सशक्त समाज और राष्ट्र की नींव है. धन्यवाद. અમેરિકા લોસ એન્જલસના પ્રતિસ્પર્ધી પેટ્રિક શેટરે જણાવ્યું કે Hi, my name is Patrick Shatter. I'm from Los Angeles, California, representing the United States. I am competing in the hand balancing senior B category. This production is amazing. I didn't even know what I was getting myself into, and I'm blown away by the production value of this competition. Thank you very much. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026ને ખુલ્લી મૂકતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ સ્વાસ્થ્ય અને વેલનેસની બેવડી માત્રા લાવે છે. आज पहली वर्ल्ड योगासना चैंपियनशिप शुरू हो रही है. मैं इस चैंपियनशिप में हिस्सा लेने आए सभी देशों के एथलीट्स का भारत में स्वागत करता हूं, अपनी शुभकामनाएं देता हूं. अहमदाबाद यूनेस्को वर्ल्ड हेरिटेज सिटी है और भारत के इस ऐतिहासिक शहर में ये आयोजन पूरे देश के लिए गर्व की बात है. अब से कुछ दिन बाद 21 जून को वर्ल्ड योगा डे भी मनाया जाएगा. उस दिन दुनिया के अलग अलग देशों में योग से जुड़े आयोजन होंगे और इसका प्रमुख कार्यक्रम भारत के एक और ऐतिहासिक शहर कोलकाता में होगा. वर्ल्ड योगा डे से पहले वर्ल्ड योगासना चैंपियनशिप अपने आप में हेल्थ और वेलनेस की डबल डोज लेकर आ गई है. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે દરેક જીવંત પરંપરા સમય સાથે નવા તબક્કામાં પ્રવેશે છે. યોગાસન સ્પોર્ટ્સની આ વર્લ્ડ ચેમ્પિયનશિપ આવા જ એક નવા તબક્કાની શરૂઆત દર્શાવે છે. करीब एक दशक पहले भारत संयुक्त राष्ट्र में अंतर्राष्ट्रीय योग दिवस का प्रस्ताव लेकर गया था. हम प्राचीन भारतीय परंपरा को पूरी मानवता के स्वास्थ्य और सामूहिक कल्याण से जोड़ना चाहते और तब यूएन में 190 देशों ने 190 कंट्रीज ने भारत के इस प्रस्ताव को समर्थन किया. आज यह देखकर बहुत खुशी होती है
कि करोड़ों लोग योग को अपनी दिनचर्या का हिस्सा बना चुके हैं। ध्यान, प्राणायाम उनकी जीवन शैली का हिस्सा बन रहा है। लेकिन साथियों, हर जीवन परंपरा समय के साथ नए चरण में प्रवेश करती है। योगासन स्पोर्ट्स की ये वर्ल्ड चैंपियनशिप इसी चरण का शुभारंभ है। यह चैंपियनशिप ऐसे समय में आयोजित हो रही है जब पूरी दुनिया इंटरनेशनल डे ऑफ योगा की तैयारी में भी जुटी हुई है। इस वर्ष इंटरनेशनल डे ऑफ योगा की थीम है योगा फॉर हेल्दी एजिंग। आज लोग ऐसे उपायों की तलाश में हैं जो उन्हें लंबे समय तक स्वस्थ और सक्रिय बनाए रख सके। योग इसका बहुत सूटेबल ऑप्शन है। इन्हीं शुभकामनाओं के साथ मैं वर्ल्ड योगासना चैंपियनशिप के लिए सभी प्रतिभागियों को और आयोजकों को बहुत बहुत बधाई देता। आई hereby declare the first World Yogasana Championship 2026 Ahmedabad open. અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપે યોગને વૈશ્વિક રમતગમતના મંચ પર એક નવી ઓળખ આપી, સાથે સાથે એ સંદેશ પણ આપ્યો કે યોગ માત્ર શારીરિક અભ્યાસ નથી, પરંતુ જીવનનું એક દર્શન છે જે પ્રકૃતિ સાથે સુમેળ સ્થાપિત કરે છે. આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે યોગનો આ સંદેશ વધુ સુસંગત બને છે. યોગ આપણને શરીર, મન અને પ્રકૃતિ સાથે આપણા સંબંધનું સંતુલન શીખવે છે. જેમ સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને હરિયાળી આપણા જીવન માટે જરૂરી છે, તેમ યોગ સ્વાસ્થ્ય અને સંતુલિત જીવનનો પાયો છે. વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં વિવિધ દેશોના સહભાગીઓ માત્ર તેમના યોગ કૌશલ્યનું પ્રદર્શન નથી કરવાના, પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિને પણ શ્રદ્ધાંજલિ આપી, જે વસુધૈવ કુટુંબકમ અને પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ આપે છે. વિશ્વ પર્યાવરણ દિવસના આ પ્રસંગે એ જરૂરી છે કે આપણે ફક્ત પર્યાવરણ સંરક્ષણ વિશે જ વાત ન કરીએ, પણ યોગને આપણા જીવનનો ભાગ બનાવીને પ્રકૃતિ સાથે સંતુલિત જીવન જીવવાનો સંકલ્પ પણ લઈએ. સ્વસ્થ શરીર, સ્વચ્છ વાતાવરણ અને સકારાત્મક વિચારસરણી આ જ એક સારા ભવિષ્યનો માર્ગ છે. આ જ સંદેશ સાથે પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન સમારોહના અહેવાલની અહીં સમાપ્તિ થાય છે. આલેખ, સ્વર અને નિર્માણ ઉત્કર્ષ મરાઠે, રજૂઆત દીપશિખા દુર્ગાપાલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.